નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણી આ કરંટ અફેર્સ લેક્ચર શ્રેણીનો 100મો લેક્ચર છે. જ્યારે શરૂ કર્યું હશે ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આ કરંટ અફેર્સ લેક્ચર શ્રેણીનો હિસ્સો રહ્યા હશે. મેં ઘણા બધા મુદ્દાઓ આ આખી લેક્ચર શ્રેણીમાં ભણાવ્યા છે. સેંકડો મુદ્દાઓ ભણાવ્યા છે. એમાંથી ઘણા બધા મુદ્દા પરીક્ષાઓમાં પૂછાણા પણ છે. આવનારા સમયમાં પણ એવી જ અપેક્ષા છે કે અહીંયા જે કંઈ પણ ચર્ચાઓ કરીએ છીએ ટુ ધી પોઈન્ટ પરીક્ષાલક્ષી છે અને એ તમારી કરિયરમાં ઉપયોગી સાબિત થાય. આજના લેક્ચરમાં ભલે નંબરની દ્રષ્ટિએ આપણે 100મા લેક્ચર ઉપર છીએ, પણ એ જસ્ટ એક નંબર જ છે. આપણે એનાથી આગળ વધવાનું છે અને એવા લેક્ચર્સ જ અપલોડ કરતા રહેવાના છે જે તમારી કારકિર્દીમાં ઉપયોગી સાબિત થાય. તમારી કોઈ પણ પ્રકારની મિનિટ કે કોઈ સમય એમાં બગડે નહીં. આજે સૌથી પહેલો જે મુદ્દો ધ્યાને રાખવો છે એ એક અવકાશ અભિયાન સાથે સંકળાયેલો છે. નાસા દ્વારા મંગળ ગ્રહના વિશેષ અભ્યાસ માટે થઈ અને એસ્કેપ ડે નામનું મિશન તાજેતરમાં 2025ના નવેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે એસ્કેપ ડે મિશન પરીક્ષા માટે ખાસ મહત્વનું થાય છે દોસ્તો. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસા દ્વારા આ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. અને જુઓ મિત્રો, 13 નવેમ્બર 2025ના દિવસે આ મિશન લોન્ચ ઓલરેડી થઈ ચૂક્યું છે. વર્ષ 2013માં દોસ્તો નવેમ્બર મહિનામાં જ પણ 5મી તારીખે 5 નવેમ્બર 2013ના દિવસે ભારતે પોતાનું મંગળ મિશન લોન્ચ કર્યું હતું. એ પણ નવેમ્બર મહિનાની જ ઘટના હતી અને આ પણ નવેમ્બર મહિનાની ઘટના છે, પણ બંનેની વચ્ચે 12 વર્ષનો ડિફરન્સ છે, 12 વર્ષનો ગેપ છે. આ જે આખું મિશન છે દોસ્તો, એનું નામ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે, એસ્કેપ ડે મિશન. એસ્કેપ ડે મિશન પરીક્ષામાં જ્યારે અહીંયાથી સવાલ નીકળે ને ત્યારે માત્ર એસ્કેપ ડે મિશન આટલા નામ ઉપર જ પ્રશ્ન આવશે. પૂરું નામ યાદ રાખવાની બિલકુલ જરૂર નથી. ભલે મેં તમને અહીંયા આપેલું છે, પણ એમ છતાં એ પરીક્ષામાં એસ્કેપ ડે મિશનનું પૂરું નામ તમને પૂછાશે નહીં. એકવાર વાંચીએ એટલે આપણને આત્મસંતોષ થાય કે ભાઈ આટલું મોટું મિશન લાખો કરોડો રૂપિયાના કે કરોડો ડોલરના ખર્ચે લોકોએ કર્યું છે, તો આપણે એકવાર એનું નામ વાંચી લઈએ તો એસ્કેપ એન્ડ પ્લાઝ્મા એક્સેલરેશન એન્ડ ડાયનેમિક્સ એક્સપ્લોરર્સ. આ મિશનમાં 2 મહત્વના ઉપગ્રહો એકબીજા સાથે જોડાયેલા છે. 2 સ્પેસક્રાફ્ટ છે જેનું નામ છે બ્લુ એન્ડ ગોલ્ડ. તો આમાંથી પણ સવાલ આવવાના ચાન્સ ઓછા છે. આ જસ્ટ જનરલ ઇન્ફોર્મેશન આપણે ધ્યાને રાખીએ છીએ. આનો ઉદ્દેશ શું છે તો કે ભાઈ મંગળ ગ્રહના વાતાવરણ ઉપર સૌર પવનોની શું અસર થાય છે અને મંગળના ચુંબકીય ક્ષેત્રની શું પરિસ્થિતિ છે, બરાબર, એને ધ્યાનમાં રાખી અને આ મિશન સંશોધન કરશે. એના પરિણામો સાથે આપણે કોઈ નિસ્બત નથી, બરાબર, એના પરિણામો સાથે આપણે કોઈ નિસ્બત નથી. આપણે તો માત્ર મંગળ અને એસ્કેપ ડે મિશન નાસા એટલું યાદ રાખવાનું છે. એટલે મેઇન મારો હીરો કોણ છે આમાં? મંગળ ગ્રહ. હવે બીજી એક બાબત કે આ મિશનને લોન્ચ કોના દ્વારા કરવામાં આવ્યું, તો ખાસ ધ્યાન રાખો, અમેરિકન કંપની લોન્ચરની ભૂમિકામાં છે. બ્લુ ઓરિજિન કંપનીનું જે સ્પેસક્રાફ્ટ છે, અથવા તો તેને આપણે પ્રક્ષેપણ યાન કહીએ, રોકેટ કહીએ, જેનું નામ છે ન્યૂ ગ્લેન. ઓકે, ન્યૂ ગ્લેન. એના માધ્યમથી ફ્લોરિડા સ્ટેટ પરથી કેપ કેનવેરલ ખાતેથી તેને લોન્ચ કરવામાં આવ્યું છે. તો આટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાને રાખવા જોશે દોસ્તો. તો પહેલો મુદ્દો અહીંયા હું તમારી સામે પૂરો કરું છું. ધેન આફ્ટર બીજા મુદ્દાની આપણે વાત કરીએ તો એ ભારત સાથે સંકળાયેલો છે. એમાં પણ ખાસ કરીને સાયન્સ, ટેકનોલોજી અને ડિફેન્સના મુદ્દા સાથે સંકળાયેલું છે. એક મિસાઇલ છે જેનું નામ છે INVAR. આ મિસાઇલ દોસ્તો છેલ્લા 2-4 મહિનામાં ઘણીવાર ચર્ચામાં રહી છે. મેં પોતે આ લેક્ચર શ્રેણીના 38 નંબરના લેક્ચરમાં INVAR મિસાઇલ ઉપર ચર્ચા કરેલી છે. ફરીથી એ જ INVAR પાછી ચર્ચામાં છે. તો આજે આપણે 100 નંબરના લેક્ચરમાં પણ ફરીથી એના ઉપર વાત કરી રહ્યા છીએ. INVAR મિસાઇલ મિત્રો એક મહત્વની એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે. દુશ્મનની જે ટેન્ક હોય એનો વિનાશ કરવા વાળી ATGM છે, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, જેની પ્રહાર ક્ષમતા 5 કિલોમીટર સુધીની છે. 5 કિલોમીટર દૂર જો દુશ્મનની ટેન્ક હોય તો તેનો વિનાશ કરી શકે છે. આ મિસાઇલની વિશેષતા શું દોસ્તો? આ મિસાઇલનો વિકાસ રશિયા દેશ દ્વારા કરવામાં આવેલો છે. ઓકે, પણ એ વિકસિત થયા બાદ
તેનું અત્યારે પ્રોડક્શન ભારતમાં ભારત ડાયનેમિક્સ લિમિટેડ BDL નામની સરકારી કંપની કરી રહી છે. આ બે બહુ જ મહત્વના વિધાન મેં તમને જણાવ્યા. આ મિસાઇલ અત્યારે ચર્ચામાં છે, તેનું કારણ શું? તો કે તાજેતરમાં જ ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા આશરે 2095 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ BDL સાથે સાઇન કરવામાં આવ્યો. બરાબર, એટલે આ મુદ્દાને લઈને ઇન્વર મિસાઇલ ચર્ચામાં છે. તો ખાસ આપણે આ મુદ્દાને જોઈ લઈએ, સમજી લઈએ. રક્ષા મંત્રાલયે BDL ભારત ડાયનેમિક્સ લિમિટેડ કે જે આ ઇન્વર મિસાઇલની પ્રોડ્યુસર છે, ઓકે, પ્રોડ્યુસર છે, એનું પ્રોડક્શન કરે છે, આશરે 2095 કરોડ રૂપિયા, બરાબર, આશરે 2095 કરોડ રૂપિયાની આખી સમજૂતી થઈ છે. ઇન્વર શું છે દોસ્તો? એન્ટી ટેન્ક મિસાઇલ છે, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે, બરાબર, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. એનો મતલબ થશે કે દુશ્મનની ટેન્કનો નાશ કરવા માટેની મિસાઇલ છે. તેનું પ્લેટફોર્મ કયું હશે? મતલબ કયા પ્લેટફોર્મ પરથી તેને ફાયર કરવામાં આવશે, લોન્ચ કરવામાં આવશે? તો યાદ રાખો મિત્રો, T-90 ભીષ્મ નામની ભારતની ટેન્ક છે. આ T-90 જે છે તેને આપણે ભીષ્મ તરીકે ઓળખીએ છીએ. આ ટેન્ક પણ રશિયાની બનાવટ છે, ભારત તેનું ઉત્પાદન કરે છે, બરાબર. એટલે T-90 ભીષ્મ પણ એક મહત્વનું પ્લેટફોર્મ છે, રક્ષા ક્ષેત્રે એક સંસાધન છે. મિસાઇલની રેન્જ મેં તમને જણાવી, 5 કિલોમીટર, ઇન ટર્મ્સ ઓફ મીટર 5000 મીટર્સ. તેનું વજન 17.2 kg છે. આ મિસાઇલની પ્રકૃતિ મેં તમને હમણાં સમજાવી છે કે તેનું વિકાસ કરતા કોણ છે? રશિયા. રશિયાની કંપની કઈ છે? રોઝોબોરોન એક્સપોર્ટ. જો કંપની સુધી સવાલ જવાના ચાન્સ ઓછા છે તો એને આપણે યાદ ન રાખીએ તો ચાલે. દેશ IMP વત્તા ભારતમાં તેનું ઉત્પાદન કોણ કરે? ભારત ડાયનેમિક્સ લિમિટેડ. આ વસ્તુ પણ IMP. 1970માં હૈદરાબાદ ખાતે BDLની સ્થાપના થઈ છે. વર્તમાનમાં BDL ભારત સરકારના રક્ષા મંત્રાલયની સરકારી કંપની છે. વત્તા એ કે એનું ઉત્પાદન એટલું સરસ છે, આગળ વધી રહ્યું છે કે તેના આર્થિક નફાને ધ્યાનમાં રાખીને BDL અત્યારના સમયે મિની રત્ન 1 કેટેગરીનો દરજ્જો ધરાવે છે. એટલે એ પણ તમારે જાણવું જરૂરી છે. લોકેશન હૈદરાબાદ. આર્થિક નફાના આધાર ઉપર સરકારી કંપનીઓને મિની રત્ન 1, મિની રત્ન 2, નવરત્ન, મહારત્ન એવા અલગ અલગ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવતા હોય છે. તો અત્યારના ધોરણે BDLનું જે સ્ટેટસ છે એ શું છે? મિની રત્ન 1. ચલો અહીંયા સુધીના મુદ્દા આપણે ધ્યાને રાખીએ. મહારત્ન કંપનીઓમાં કુલ કેટલી કંપનીઓનો સમાવેશ થાય છે હાલના ધોરણે? કમેન્ટમાં અચૂકપણે જણાવજો. નામ હું નથી પૂછતો, માત્ર મને સંખ્યા જણાવજો કે ભાઈ અત્યારના સમયે આપણા દેશમાં 10, 15, 20, 25 કેટલી મહારત્ન છે એ તમારે મને કહેવાનું. હવે જો મિત્રો આપણે આગળ વધીએ છીએ એ પહેલાં જે મિત્રોને ક્લાસ 1-2 પ્રિપરેશન બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધી કરવાની છે એવા તમામ મિત્રો માટે મહત્વની એક જાહેરાત છે. વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે GPSC 1-2 માટે સ્પેશિયલ 1.5 વર્ષ ચાલે તેવી બેચ ઓફલાઈન મોડ ઉપર ચાલુ થઈ ચૂકી છે. આ બેચનો સમયગાળો છે એ આફ્ટરનૂન ટુ ઇવનિંગ છે, 3:30 થી 5:30 અને 6 થી 8 એમ દરરોજના 4 કલાકના સ્ટડી સાથે આ બેચ આગળ વધવાની છે. આ બેચના ડેમો લેક્ચર્સ ચાલુ છે. જે કોઈ પણ વિદ્યાર્થીઓ GPSC ક્લાસ 1-2ની ધી બેસ્ટ પ્રિપરેશન અને બેસ્ટ પરિણામ મેળવવા માંગે છે એમને આ બેચ જોઈન કરવી અનિવાર્ય અને હિતાવહ છે. તમે અથવા તમારા મિત્રો જે કોઈને પણ આ બેચ કરવાની છે એમને પ્લીઝ આ બેચ વિશેની માહિતી તમે શેર કરતા રહેજો. રૂબરૂ આવી શકો છો સેક્ટર 6 ખાતેની એકેડમી પર અથવા તો 7575061818 નંબર ઉપર કોલ કરી શકો છો. તમારી ભવિષ્ય માટેની મહત્વની કારકિર્દી માટેની મહત્વની બેચ છે એ સ્વરાજ બેચ છે. ચલો વધીએ આગળ. મિત્રો હવે આ નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં એવા ઘણા બધા સ્પેશિયલ દિવસો છે જે કોઈ ચોક્કસ તારીખો ઉપર ઉજવવામાં કે મનાવવામાં આવે છે. જ્યારે તમે તૈયારીમાં વર્ગ 3ની પરીક્ષાઓ પણ આપતા હો છો ત્યારે ઘણી બધી વખત અગત્યના દિવસો અથવા ખાસ અગત્યના દિવસો હોય તો તેની થીમ પણ પરીક્ષામાં પૂછાય છે. તો આપણે શું કરીએ છીએ અત્યારે નવેમ્બરના 1 થી લઈને 15 દિવસો દરમિયાન જેટલા મહત્વના દિવસો છે એની આપણે ટૂંકી ચર્ચા કરી લેશું. પછી ક્યારેકના એક લેક્ચરમાં નવેમ્બર એન્ડિંગ વખતે 16 થી 30 નવેમ્બરના દિવસોને પણ આપણે ચર્ચામાં લેશું. 1 નવેમ્બર મિત્રો, ભારતમાં 1 નવેમ્બર ભારતના 8 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોનો સ્થાપના દિવસ મનાવાય છે. અલગ અલગ વર્ષે
અલગ અલગ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશો 1 નવેમ્બરના દિવસે નિર્માણ પામ્યા હોય એટલે એમ ટોટલ સરવાળો કરો દોસ્તો તો 8 રાજ્યો. આ 8 રાજ્યોમાં મેક્સિમમ તમને દક્ષિણ ભારતમાં જોવા મળે છે. કર્ણાટક છે દોસ્તો, આંધ્રપ્રદેશ છે, કેરળ છે, તમિલનાડુ છે, બરાબર. પછી અહીંયા મધ્યપ્રદેશ 2 વખત છે, આપણે એકને કાઢીને અહીંયા તમિલનાડુ લખી નાખીએ. તો 4 રાજ્ય તો દક્ષિણના થયા. છત્તીસગઢ અને મધ્યપ્રદેશ એટલે મધ્ય ભારતના 2 થયા. પંજાબ હરિયાણા એટલે કે ઉત્તર પશ્ચિમ ભાગમાંથી પણ તમને 2 રાજ્ય મળે, એટલે ટોટલ 8 રાજ્યોનો સ્થાપના અથવા નિર્માણ દિવસ થાય છે. પંજાબ હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, કેરાલા, આંધ્ર અને તમિલનાડુ, બરાબર. તો આ રીતે. અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશો ચંડીગઢ, દિલ્હી, લક્ષદ્વીપ, અંદામાન, નિકોબાર, બરાબર. તો એમનો પણ સ્થાપના દિવસ 1 નવેમ્બરના દિવસે છે. તો આ આપણે ધ્યાને રાખવું પડશે. બની શકે કે અહીંયાથી પણ સવાલ આવી શકે. 1 નવેમ્બરને વિશ્વ સ્તર ઉપર શાકાહારી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, એટલે કે જેને અંગ્રેજીમાં વર્લ્ડ વેગન ડે તરીકે ઉજવીએ છીએ. એટલે વિશ્વ શાકાહારી દિવસ પરીક્ષામાં પૂછાય તો બી તમારો જવાબ 1 નવેમ્બર આવવો જોઈએ. દર વર્ષે મિત્રો 5મી નવેમ્બરને વૈશ્વિક સ્તર ઉપર વિશ્વ સુનામી જાગૃતિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. મહાસાગરોના કિનારે વસતા દેશોને સમુદ્રના મોટા મોજાઓથી હંમેશા ડર રહે છે. સામાન્ય રીતે સમુદ્રના વિસ્તારોમાં ભૂકંપ સર્જાય તો આવી સ્થિતિમાં ખૂબ મોટા મોજાઓ ઉછળતા હોય છે અને એના લીધે આસપાસના ઘણા બધા નિવાસિત ક્ષેત્રો અસર પામતા હોય છે, ખૂબ નુકસાની પણ થાય. તો સુનામી અંગે જાગૃતિ ફેલાય એટલે ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં ભાર મૂકવા માટે સ્પેશિયલી 5 નવેમ્બરને વિશ્વ સુનામી જાગૃતિ દિવસ મનાવવામાં આવે. આ વખતની થીમ શું છે? બી સુનામી રેડી, ઇન્વેસ્ટ ઇન સુનામી પ્રિપેર્ડનેસ. તો આ બાબત આપણા માટે મહત્વની થાય. 6 નવેમ્બર પર્યાવરણ સાથે સંકળાયેલો દિવસ છે. પર્યાવરણને યુદ્ધમાં કે સશસ્ત્ર સંઘર્ષોને લીધે જે નુકસાની થાય છે એનાથી બચાવવાનું છે. The International Day for Preventing the Exploitation of the Environment in War and Armed Conflict. એટલે પર્યાવરણ બચાવવાનું છે, પણ 2 ખાસ પરિસ્થિતિમાં, લડાઈની પરિસ્થિતિમાં અને સશસ્ત્ર સંઘર્ષની પરિસ્થિતિમાં. 2 દેશ વચ્ચે લડાઈ થાય તો એમાં જે બોમ્બમારો થાય અથવા જે કંઈ પણ એવા એક્શન્સ લેવામાં આવે જેનાથી પર્યાવરણીય પરિબળો ઉપર હાનિકારક અસર થાય તો એને અટકાવવાની છે. એ બાબત સાથે 6 નવેમ્બરનો દિવસ જોડાયેલો છે. ત્યારબાદ 7મી નવેમ્બરને ભારતમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. હવે તમે ખાસ ધ્યાન રાખજો, બિલકુલ પણ તમે કન્ફ્યુઝ ન થતા. આ કેન્સર જાગૃતિ દિવસ છે, કેન્સર દિવસ નથી. વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીના દિવસે મનાવવામાં આવે છે, બરાબર. ભારત એની ઉજવણી તો કરે છે, ભારત આના માટે પણ પ્રોજેક્ટના કાર્યક્રમો ચલાવે. પણ અત્યારે મેં તમને વાત કરી 7મી નવેમ્બર એ કેન્સર જાગૃતિ દિવસ છે. જો હું વિશ્વ કેન્સર દિવસ 2025ની વાત કરું તો એની થીમ શું હતી? યુનાઇટેડ બાય યુનિક. આ એની થીમ રહેલી છે. 8મી નવેમ્બરના દિવસને આપણે વિશ્વ રેડિયોગ્રાફી દિવસ તરીકે મનાવીએ છીએ. રેડિયોગ્રાફી એટલે કે રેડિયોના વિવિધ પ્રકારના તરંગો સાથે આ દિવસ ડેડિકેટ છે, કારણ કે એક્સરેની શોધ કરવામાં આવી હતી. રોન્જન નામના વૈજ્ઞાનિકે 1895માં આ જ દિવસે વિલ્હેમ રોન્જને એક્સરે ક્ષ કિરણોની શોધ કરી હતી. ક્ષ કિરણોની શોધ બાદ જ્યારે ક્ષ કિરણોનો ઉપયોગ મેડિકલ સાયન્સમાં થવા લાગ્યો, પછીથી શરીરની આંતરિક રચનાઓને જોવા માટે ડોક્ટરોની ઉત્સુકતા વધી, સંશોધકોની ઉત્સુકતા વધી અને એક્સરેની શોધથી મેડિકલ સાયન્સમાં ધરખમ ફેરફારો થવાના ચાલુ થયા. દોસ્તો 1895ના વર્ષમાં, એટલે કે લગભગ 130 વર્ષ પહેલા એક્સરેની શોધ થઈ. એ શોધ માનવ જાતિ માટે ઐતિહાસિક ગણાય, પરિવર્તનકારી ગણાય. એટલા માટે આપણે આજની તારીખે પણ રોન્જનના પ્રયત્નોને બિરદાવીએ છીએ અને આ દિવસને વિશ્વ રેડિયોગ્રાફી દિવસ તરીકે યાદ રાખીએ છીએ. 9મી નવેમ્બર મિત્રો રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ, નેશનલ લીગલ સર્વિસ ડે. જ્યારે ભારત દેશના નાગરિકોને પૂરતો ન્યાય નથી મળતો અથવા ન્યાય મેળવવા માટે તેની પાસે પૂરતા સાધનો નથી કે વકીલ વગેરેને હાયર કરી શકે, તો કોઈ ગરીબ માણસ ન્યાય પ્રણાલીમાં વંચિત રહેવો ન જોઈએ. આ વાતની જાગૃતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ મનાવવામાં આવે છે. તારીખ યાદ રાખીશું 9મી નવેમ્બર. 10મી નવેમ્બરને વિશ્વ વિજ્ઞાન દિવસ કહેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં સાયન્સનું મહત્વ
સાયન્સના મહત્વની સ્થાપના થાય, મહત્વ વધે એટલે આ દિવસ આપણે મનાવીએ છીએ. કારણ કે કોઈ પણ ક્ષેત્ર તમે દોસ્તો લેશો, વિજ્ઞાન વગર માનવ જાતિની ઉત્ક્રાંતિ કે પ્રગતિ શક્ય નથી. એ ક્ષેત્ર ચાહે કોઈ પણ હોય, રાષ્ટ્રીય સુરક્ષા હોય, કૃષિ હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર તમે લેશો, વિજ્ઞાન વગર માનવ ઉત્ક્રાંતિ કે પ્રગતિ શક્ય છે જ નહીં. બલસ્ય મૂલમ વિજ્ઞાનમ, એટલે કે દરેક પ્રકારના ક્ષમતાઓ કે સામર્થ્યનું મૂળ જ વિજ્ઞાન છે. વિજ્ઞાનના મહત્વને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે વર્લ્ડ સાયન્સ ડે 10 નવેમ્બરે મનાવાય છે. તો ભારતનો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કઈ તારીખે મનાવાય છે? આ મારો તમને લોકોને સવાલ છે. તમે બધા જ ખૂબ હોશિયાર ડાયા વિદ્યાર્થીઓ છો. કમેન્ટમાં અચૂકપણે જણાવજો કે ભાઈ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કઈ તારીખે મનાવાય છે. ચાલો આગળ વધીએ. આગળના દિવસમાં 11મી નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. ભૂલ ન પડે, નેશનલ એજ્યુકેશન ડે. શિક્ષક દિવસ નથી, રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. કારણ કે આ તારીખ આપણા દેશના આઝાદી બાદના સૌથી પહેલા શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની જન્મ તારીખ છે. એટલે આ તારીખને 11 નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કહીએ છીએ, કારણ કે દેશના સૌ પ્રથમ શિક્ષણ મંત્રી હતા. મિત્રો, રાષ્ટ્રીય શિક્ષક દિવસ પૂછાય છે. શિક્ષણ અને શિક્ષકમાં ફરક છે. તો શિક્ષક દિવસ 5મી સપ્ટેમ્બરે છે. તો જનરલી મોટાભાગે વિદ્યાર્થીઓએ જે મનાવ્યો હોય, જે ઉજવ્યો હોય એ દિવસ છે એ શિક્ષણ દિવસ નહીં, પણ કયો હોય છે? શિક્ષક દિવસ, જે 5મી સપ્ટેમ્બરના દિવસે મનાવાય. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની એ જન્મ તારીખ છે. તો આ ફરક પણ આપણે ખાસ ધ્યાને રાખવો પડશે. 12 નવેમ્બરને યાદ રાખીશું, વિશ્વ ન્યુમોનિયા દિવસ. શ્વસન તંત્ર સાથે આ મુદ્દો સંકળાયેલો છે. ન્યુમોનિયા એટલે ફેફસામાં પાણી ભરાઈ જવાની દુર્ઘટના. બરાબર, ફેફસાની કાર્યક્ષમતા ઘટી જાય. ખાસ કરીને 5 વર્ષથી નાની ઉંમરના કે નાની વયના જે બાળકો હોય એને આ પ્રકારની બીમારી ગંભીર અસર પહોંચાડી શકતી હોય. તો ન્યુમોનિયા અંગે જાગૃતિ ફેલાય, ન્યુમોનિયાની ખિલાફમાં આપણે મજબૂતાઈથી ઊભા રહીએ. એટલે 12મી તારીખ વિશ્વ ન્યુમોનિયા દિવસ તરીકે મનાવાય છે. 13મી તારીખને વર્લ્ડ કાઇન્ડનેસ ડે કહેવાય. કાઇન્ડનેસ એટલે કે સારી બાબત, સામાન્ય રીતે દયાળુ ભાવ. તમે કોઈ લોકો પ્રત્યે કોઈ પણ પ્રકારના તાત્કાલિક ચોક્કસ સારા પરિણામની અપેક્ષા વગર સારા કાર્યો કરો છો તો એ પ્રકારની તમારી જે વૃત્તિ છે દયા ભાવના કહેવાય. એટલે લોકોમાં દયા ભાવના હોય તો જ માનવ જાતિ સારી રીતે સહયોગ સાધીને આગળ વધે. આ વાતનો પ્રચાર થાય, આ વાતથી બધા વાકેફ બને કે ભાઈ આપણે કોઈ અપેક્ષા રાખ્યા વગર અન્ય લોકો માટે સારું કામ કરવાનો થોડોક નાનો પ્રયત્ન કરીએ. બરાબર, તો કાઇન્ડનેસ ડે છે. વિશ્વ સદવ્યવહાર દિવસ કહેવાય અથવા દયાળુ દિવસ પણ કહી શકાય. 14મી નવેમ્બર મિત્રો, ભારતમાં બાળ દિવસ, બાળકો માટેનો દિવસ મનાવાય છે. કેમ? તો કે ભાઈ ચાચા નહેરુ, પંડિત નહેરુ ભારત દેશના સૌથી પહેલા વડાપ્રધાન અને અત્યાર સુધીના સમયગાળાને ધ્યાનમાં રાખીને સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાન રહેનારા વ્યક્તિ. તો એમની જન્મ તારીખને દર વર્ષે રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ. આ વર્ષની થીમ છે ફોર એવરી ચાઇલ્ડ એવરી રાઇટ. દરેક બાળક માટે દરેક અધિકારો સુનિશ્ચિત કરવા, એ આ દિવસની આ વર્ષની થીમ છે. આ ફેક્ટ આપણે ખાસ યાદ રાખીએ. બીજું ખાસ તમે ધ્યાન રાખો, આ જ તારીખે વિશ્વ ડાયાબિટીસ દિવસ પણ ઉજવાય છે. ડાયાબિટીસના દર્દીઓને પ્રોત્સાહન મળે, એમને સાંત્વના મળે. સાથોસાથ ડાયાબિટીસ રોગ જે છે એ અન્ય લોકો સુધી ન પહોંચે એના માટે લોકોમાં જાગૃતિ ફેલાવીએ. આ બધા હેતુસર ડાયાબિટીસ ડે મનાવવામાં આવે છે. ડાયાબિટીસ અક્રોસ લાઈફ સ્ટેજીસ એ આ વખતની થીમ છે. તો આ આટલા દિવસો ત્યાં. આજનો આપણો લાસ્ટ ટોપિક ને લાસ્ટ ડે છે એ છે 15મી નવેમ્બર. મિત્રો, 15મી નવેમ્બર એટલે ભગવાન બિરસા મુંડાની જન્મ તારીખ. બરાબર, આદિજાતિ લોકોના મહાનતમ નેતાઓ પૈકીના એક નેતા બરાબર બિરસા મુંડા, એમની આ જન્મ તારીખ છે. અને એમની જન્મ તારીખ હોવાને લીધે ભારત સરકારે વર્ષ 2021માં એક નિર્ણય લીધો છે કે હવેથી ભારતમાં દર વર્ષે 15મી નવેમ્બરને રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ તરીકે મનાવીશું. એટલા માટે આ તારીખ આપણે યાદ રાખવી પડશે, જનજાતીય ગૌરવ દિવસ. બરાબર, 15 નવેમ્બર 1875ના દિવસે બિરસા મુંડાનો જન્મ થયો હતો. 1875 મિત્રો, એટલે તમે ખાસ ધ્યાન રાખજો 2025માં આ વર્ષની ઘટનાઓને 150 વર્ષ પૂરા થાય. એટલે
આ 2024-25નું જે વર્ષ છે દોસ્તો, તેને ભગવાન બિરસા મુંડાની જન્મ તારીખના 150 વર્ષ હોવાને લીધે ભારત સરકારે જનજાતીય ગૌરવ વર્ષ મોસ્ટ એમપી જાહેર કરેલું છે. આ વસ્તુ ભૂલવાની થતી નથી અને 2021થી સરકારે આ દિવસ ઉજવવાની શરૂઆત કરી છે. હવે કેટલાક ફેક્ટ હું તમને આપું છું ભગવાન બિરસા મુંડા સાથે સંકળાયેલા, એમના જીવન સાથે સંકળાયેલી બાબત. એમનો જન્મ 15 નવેમ્બર 1875ના દિવસે અત્યારનું જે ઝારખંડ છે મિત્રો, એનો ખૂંટી જિલ્લામાં આવેલું એક ગામ છે જેનું નામ છે ઉલીહાતુ. ઉલીહાતુ ગામે તેમનો જન્મ થયો. એમના પિતાજી હતા સુગના મુંડા અને એમના માતાનું નામ હતી કરમી હાતુ. ઓકે, માતા પિતાના નામ તમે ધ્યાને રાખજો, સુગના મુંડા અને કરમી હાતુ. નાનપણથી જ મિત્રો એ ભણવામાં ખૂબ હોશિયાર હતા. જર્મન ચર્ચની સ્કૂલમાં જે આદિવાસી વિસ્તારોમાં સ્થપાયેલી હતી એમાં એમને ભણાવવા મોકલવામાં આવ્યા હતા. ખ્રિસ્તી પાદરીઓની પાસે એ ભણ્યા હતા. આગળ જતાં એમનામાં અધિકારની ભાવનાઓ જાગૃત થઈ અને અંગ્રેજો જે રીતે જંગલ વિસ્તાર ઉપર પોતાનો કબજો જમાવી રહ્યા છે અને આદિવાસી મૂળ પ્રજા છે એમના હક અધિકારો છીનવી રહ્યા છે, આ વાતનો વિરોધ કરવા માટે અલગ અલગ ચળવળોની શરૂઆત કરી. તમે ખાસ ધ્યાન રાખજો, બિરસા મુંડા 1857ના વિપ્લવ સાથે સંબંધિત નથી, કારણ કે એમનો જન્મ 1857 પછી 1875ના વર્ષમાં થયેલો છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આ વાતનો ખ્યાલ હોતો નથી, એટલે વિધાનવાળા સવાલમાં ફસાઈ જાય એવા ચાન્સ પણ બને. એમણે જે ચળવળ ચલાવી દોસ્તો કે ભાઈ પોતાના અધિકારો માટે લોકોમાં જાગૃતિ ફેલાય, એટલે 1899-1900ના વર્ષમાં એ જે ચળવળ છે એનું નામ છે ઉલ ગુલાન. આ તમારે ધ્યાન રાખવાનું રહેશે. ઉલ ગુલાન આંદોલન, જેને મહાન વિદ્રોહ પણ કહેવાય. એમને ધરતી આબા એવા હુલામણા નામથી પણ ઓળખવામાં આવતા, એટલે કે ધરતીના પિતા. ઉલ ગુલાન ચળવળ દરમિયાન જ્યારે એમની ધરપકડ કરવામાં આવી, જેલવાસ થયો એમને, રાંચીમાં કોલેરાની બીમારીને લીધે તેમનું મૃત્યુ થયું. કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે એમનું મૃત્યુ રહસ્યમય સ્થિતિમાં છે, એટલે અંગ્રેજોએ કદાચ એમને ખાવા પીવામાં ઝેર પણ આપ્યું હોય, બની શકે, એ બાબત પણ સાચી બની શકે. 1900ના વર્ષમાં એમનું દેહાંત થયેલું હતું. તો આટલા ફેક્ટ્સ તમે લોકો ખાસ ધ્યાને રાખજો. અને એની સાથે આ 100 નંબરનો લેક્ચર પણ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. 101 નંબરના લેક્ચરમાં ફરીથી મહત્વના મુદ્દાઓ સાથે પાછા મળીશું. લેક્ચર તમને કેવો લાગે છે અચૂકપણે દોસ્તો કમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે અને સારી તૈયારી કરવાવાળા લોકો સાથે આ લેક્ચર સિરીઝની બધી જ લિંક છે શેર કરતા રહેજો. થેન્ક યુ.